મિત્રો, સૌરાષ્ટ્રના ધમધમતા ઉપલેટા શહેરની મધ્યમાં આવેલી વૃંદાવન વિલા હવેલી આમ તો બહારથી શાંત અને ભવ્ય જણાતી હતી, પરંતુ તેની ચાર દિવાલો વચ્ચેનો માહોલ હંમેશા જ્વાળામુખીની જેમ ધગધગતો રહેતો હતો. હવેલીના મોભી રમણીકલાલના અવસાન બાદ ઘરની તમામ સત્તા અને જવાબદારી મોટી વહુ એટલે કે જેઠાણી સવિતાબેનના શિરે આવી પડી હતી. સવિતાબેન સ્વભાવે કડક, શિસ્તના આગ્રહી અને થોડા અંશે સત્તાના લોભી પણ હતા. 15 વર્ષથી આ ઘરમાં તેમનું જ શાસન ચાલતું હતું. રસોડામાં કઈ દાળ બનશે ત્યાંથી લઈને તિજોરીમાં કેટલા રૂપિયા મુકાશે તે બધું જ સવિતાબેનની મરજી મુજબ થતું હતું. પરંતુ આ એક ચક્રી શાસનમાં ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે નાના દીકરા અમીરના લગ્ન શહેરની ભણેલી ગણેલી અને આધુનિક વિચારો ધરાવતી અંજલિ સાથે થયા. અંજલિ દેખાવે જેટલી સૌમ્ય હતી, સ્વભાવે તેટલી જ મક્કમ અને સમજદાર હતી. તે MBA થયેલી હતી અને લગ્ન પછી પણ પોતાની જોબ ચાલુ રાખવા માગતી હતી, જે વાત સવિતાબેનને પહેલા દિવસથી જ ખટકતી હતી. અંજલિનું ઘરમાં આગમન સવિતાબેન માટે કોઈ ઉત્સવ નહીં, પણ પોતાના અસ્તિત્વ સામેનો પડકાર બની ગયું હતું. શરૂઆતના દિવસોમાં તો અંજલિએ બધું મૂંગા મોઢે સહન કર્યું. સવિતાબેન જાણી જોઈને અંજલિને મેણા ટોણા મારતા હતા. જો અંજલિ રસોડામાં મીઠું ઓછું નાખે તો સવિતાબેન આખા ઘરને માથે લેતા કે આજકાલની છોકરીઓને તો ફેશન સિવાય બીજું કંઈ આવડતું જ નથી. અને જો અંજલિ ઓફિસથી થાકીને આવે અને થોડીવાર આરામ કરવા બેસે તો તરત જ સંભળાવતા કે અમે તો આખો દિવસ ઢસરડા કરી કરીને તૂટી મરીએ છીએ અને આ મહારાણીને તો તૈયાર ભાણે જમવું જ છે. અંજલિના પતિ અમીર અને સવિતાબેનના પતિ મુકેશભાઈ બંને ભાઈઓ આ રોજિંદા કકળાટથી કંટાળી ગયા હતા. પણ મોટા ભાઈની આમન્યા અને સવિતાબેનના ડરને કારણે કોઈ કશું બોલતું નહીં. ઘરના ખૂણામાં બેસીને વૃદ્ધ બા એટલે કે કાશીબા બધું જોતા, પણ ઉંમર અને અશક્તિને કારણે તેઓ માત્ર નિશાસા નાખવા સિવાય કશું જ કરી શકતા નહોતા. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પરિસ્થિતિ વધારે ને વધારે વણસતી ગઈ. અંજલિએ ઘરને થોડું વ્યવસ્થિત અને મોડર્ન બનાવવાનો પ્રયાસ કર્યો. તેણે રસોડામાં જૂના ડબ્બાઓ બદલીને નવા કાચના ડબ્બા વસાવ્યા અને ડાઇનિંગ ટેબલ પર જમવાની પ્રથા શરૂ કરાવી. આ નાનકડો ફેરફાર સવિતાબેન માટે યુદ્ધનું કારણ બની ગયો. એક રવિવારની બપોરે જ્યારે આખું ઘર જમવા બેઠું હતું ત્યારે વિસ્ફોટ થયો. સવિતાબેને થાળીનો ઘા કરતાં કહ્યું કે આ ઘરમાં હવે મારું કોઈ સ્થાન રહ્યું જ નથી. કાલ સવારની આવેલી આ છોકરી હવે મને શીખવાડશે કે મારે મારું ઘર કેવી રીતે ચલાવવું. આ કાચના ડબ્બા અને ડાઇનિંગ ટેબલના નાટકો મારા જીવતા તો નહીં જ ચાલે. અંજલિએ ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, ભાભી, હું તો માત્ર તમને મદદ કરવા માગતી હતી. તમને ગોઠણનો દુખાવો છે એટલે નીચે બેસવામાં તકલીફ પડે છે, તેથી જ મેં ડાઇનિંગ ટેબલનો આગ્રહ રાખ્યો હતો. સવિતાબેનનો અહમ ઘવાયો. તેને લાગ્યું કે અંજલિ તેમની ઉંમર અને બીમારીની મજાક ઉડાવી રહી છે. તેણે રાડ પાડીને કહ્યું, બસ કર હવે તારી આ બનાવટી દયા. તું તો ઈચ્છે છે કે હું જલ્દી ઘરડી થઈ જાઉં અને જલ્દી મરી જાઉં, એટલે આખા ઘરની ચાવીઓ તારા હાથમાં આવી જાય. પણ યાદ રાખજે કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ ઘરની જેઠાણી હું જ છું અને હું જ રહીશ. તે દિવસે ઘરમાં કોઈ જમ્યું જ નહીં. વાતચીત બંધ થઈ ગઈ અને ઘરના ભાગલા પડવાની તૈયારીઓ અદૃશ્ય રીતે શરૂ થઈ ગઈ. અંજલિ પણ હવે મનોમન નક્કી કરી ચૂકી હતી કે જો પોતાના સ્વાભિમાન પર વારંવાર ઘા થશે તો તે ચૂપ નહીં રહે. તે સમીરને લઈને અલગ થવા સુધીના વિચારો કરવા લાગી હતી. આ બધાની વચ્ચે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. દર વર્ષે ધનતેરસના દિવસે વૃંદાવન વિલામાં લક્ષ્મી પૂજનની મોટી પરંપરા હતી. આ વર્ષે સવિતાબેને નક્કી કર્યું હતું કે તેઓ
પૂજામાં ખાનદાની નવલખો હાર પહેરશે, જે પેઢીઓથી ઘરની મોટી વહુ પાસે રહેતો હતો. ધનતેરસની સવાર પડી. આખા ઘરમાં સાફ સફાઈ અને રસોઈની તૈયારીઓ ચાલતી હતી. સવિતાબેન પોતાના રૂમમાં કબાટ ખોલીને હાર કાઢવા ગયા. તેમણે તિજોરી ખોલી અને બોક્સ બહાર કાઢ્યું, પણ જેવું બોક્સ ખોલ્યું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. બોક્સ ખાલી હતું, હાર ગાયબ હતો. સવિતાબેનનો ચહેરો ફીકો પડી ગયો. તેમના મગજમાં સીધો જ વિચાર આવ્યો કે આ કામ ઓલી અંજલિનું જ હોવું જોઈએ. હમણાં થોડા દિવસ પહેલાં જ અંજલિ સવિતાબેનના રૂમમાં સાફ સફાઈ કરવા આવી હતી. સવિતાબેન વાવાઝોડાની જેમ નીચે હોલમાં આવ્યા, જ્યાં અંજલિ રંગોળી પૂરી રહી હતી. સવિતાબેને આવતાની સાથે જ અંજલિનો હાથ પકડીને તેને ઊભી કરી અને જોરથી તમાચો મારવા હાથ ઉગામ્યો. પણ તમાચો મારે તે પહેલાં જ મુકેશભાઈએ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું કે આ શું? તું સાવ આવું ગાંડા જેવું કરે છે સવિતા? મુકેશભાઈએ રાડ પાડી. સવિતાબેન ધ્રુજતા અવાજે ચીસ પાડી ઉઠ્યા. આ કળજુગની વહુએ મારી તિજોરીમાંથી ખાનદાની હાર ચોરી લીધો છે. આ વહુએ તો આપણા ઘરની આબરૂ નીલામ કરી નાખી છે. મને તો પહેલા દિવસથી જ શંકા હતી કે આની નજર આપણી મિલકત અને ઘરેણાં પર જ છે. અંજલિ હતપ્રદ થઈ ગઈ. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. ભાભી, તમે આ શું બોલો છો? મેં તમારા રૂમમાં પગ પણ નથી મૂક્યો. અંજલિએ બચાવ કર્યો, પણ સવિતાબેન કોઈ વાત સાંભળવા તૈયાર હતા જ નહીં. તેમણે કહ્યું કે ચૂપ રે ચોટલી. મેં મારી સગી આંખે તને તે દિવસે કબાટ પાસે જોઈ હતી. તારે અલગ થવું હતું ને, એટલે જ તે આ હાર ચોર્યો છે, જેથી તું અને સમીર અલગ થઈને આરામથી જીવી શકો. પોલીસ બોલાવો, અત્યારે ને અત્યારે પોલીસ બોલાવો. વાતાવરણ તંગ બની ગયું. સમીર પણ ગુસ્સે થયો. ભાભી, તમે અંજલિ પર આટલો મોટો આરોપ વગર સાબિતીએ ના લગાવી શકો. સવિતાબેને કહ્યું, સાબિતી જોઈએ છે ને? તો અત્યારે જ આનો રૂમ અને આની બેગ તપાસો. સવિતાબેન સીધા જ અંજલિના રૂમ તરફ દોડ્યા. પાછળ પાછળ બધા ગયા. સવિતાબેને અંજલિના કબાટમાંથી બધો જ સામાન બહાર ફેંકવાનું શરૂ કર્યું. કપડાં, પુસ્તકો, ફાઇલો, બધું જ આખા રૂમમાં વેરવિખેર કરી નાખ્યું. છેલ્લે એક ટ્રાવેલ બેગમાંથી એક લાલ રંગનું પોટલું નીકળ્યું. સવિતાબેનની આંખો ચમકી ઉઠી. જોયું, હું કહેતી હતી ને? તેમણે વિજયી સ્મિત સાથે પોટલું ખોલ્યું. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા. પણ જ્યારે પોટલું ખુલ્યું ત્યારે તેમાંથી હાર નહોતો નીકળ્યો. તેમાંથી નીકળ્યા સોનાના 2 પાટલા અને રોકડા 5 લાખ રૂપિયા. સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા. અંજલિ ડૂસકા ભરતા બોલી, ભાભી, આ મારા પિયરથી આવેલા મારા દાગીના અને મારી બચતના પૈસા છે. મને ખબર હતી કે ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યારે ખરાબ છે. મુકેશભાઈનો ધંધો મંદીમાં છે, એટલે મેં આ બધું બચાવીને તમને મદદ કરવા માટે સાચવી રાખ્યું હતું. વિચાર્યું હતું કે દિવાળીની ભેટ તરીકે તમને આપીશ. આ સાંભળીને રૂમમાં સોંપો પડી ગયો. પણ સવિતાબેનનો અહમ હજુ પણ ઓગળ્યો નહોતો. તેમણે કહ્યું કે આ તો બધી બનાવટી વાતો છે. ચોરી પકડાઈ નહીં એટલે ખાનદાની બનવાનું નાટક કરે છે. તો પછી મારો હાર ક્યાં ગયો? આ ઘરમાં તારા અને મારા સિવાય ત્રીજું કોણ છે? બરાબર એ જ સમયે હોલમાંથી કોઈક વસ્તુ પડવાનો જોરદાર અવાજ આવ્યો અને સાથે જ કાશીબાની ચીસ સંભળાઈ. બસ કરો હવે, બહુ થયું. બધા દોડીને હોલમાં ગયા. કાશીબા, જે વર્ષોથી લાકડીના ટેકે માંડ માંડ ચાલતા હતા, તેઓ આજે ધ્રુજતા શરીરે તિજોરીની બીજી ચાવી હાથમાં લઈને ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા અને અવાજમાં એક વિચિત્ર કડકાઈ હતી. સવિતા, તારો હાર ચોરાયો નથી, કાશીબાઈએ ધ્રુજતા અવાજે કહ્યું. આ સાંભળીને સવિતાબેન થોડા ગૂંચવાયા. તો બા, હાર ક્યાં છે?
કાશીબાઈએ ઊંડો શ્વાસ લીધો અને એક કડવું સત્ય કહ્યું, જેણે આખા ઘરને હચમચાવી દીધું. હાર તે જ વેચી નાખ્યો છે સવિતા? 5 વર્ષ પહેલાં. સવિતાબેન આશ્ચર્યચકિત થઈને બોલ્યા. શું વાત કરો છો બા? મેં હાર વેચ્યો છે? મને કંઈ યાદ નથી આવતું. કાશીબાઈએ આગળ કહ્યું, તને યાદ નથી કારણ કે તે સમયે તું માનસિક તાણ અને ડિપ્રેશનની દવાઓ પર હતી. જ્યારે મુકેશને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે અને ઓપરેશન માટે 10 લાખ રૂપિયાની સખત જરૂર હતી ત્યારે આપણી પાસે ફૂટી કોડી પણ નહોતી. તે મને કહ્યું હતું કે બા, ખાનદાની આબરૂ કરતાં મારા પતિનો જીવ વધારે કિંમતી છે. તે જ એ હાર સોનીને ત્યાં ગીરવે મૂક્યો અને પછી વેચી દીધો. પણ એ આઘાત અને દવાઓની અસરને કારણે તારું મગજ એ ઘટનાને ભૂલી ગયું, અથવા તો કદાચ તું એ સ્વીકારવા માગતી જ નહોતી કે આપણો વારસો જતો રહ્યો છે. તું તો એમ જ માનતી હતી કે તારો હાર તિજોરીમાં જ છે. સવિતાબેન તો પથ્થરની મૂર્તિની જેમ સ્થિર થઈ ગયા. ભૂતકાળના ધૂંધળા ચિત્રો ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યા. હોસ્પિટલના બિછાને પડેલા મુકેશભાઈ, ડૉક્ટરની ફી અને સોનીની દુકાન, આ બધું જ ધીમે ધીમે યાદ આવવા લાગ્યું. તે તરત જ જમીન પર ફસડાઈ પડ્યા. તેમનો વર્ષો જૂનો કડક સ્વભાવ, તેમનો અહંકાર, બધું જ એક પળમાં ઓગળી ગયું. મિત્રો, આ વાર્તા અહીં પૂરી નથી થતી. આ વાર્તાનો અસલી ટર્નિંગ પોઈન્ટ તો હવે જ આવ્યો. કાશીબાઈએ પોતાની સાડીના છેડામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું કે હવે તું ધ્યાનથી સાંભળ સવિતા. જે હાર તે મુકેશનો જીવ બચાવવા વેચ્યો હતો એ જ હાર આજે પાછો આવ્યો છે. સવિતાબેને માથું ઊંચું કર્યું. પાછો આવ્યો છે? કેવી રીતે? કાશીબાઈએ અંજલિ તરફ ઈશારો કર્યો. આ અંજલિએ લગ્ન પહેલાં જ્યારે સમીર સાથે વાત થતી હતી ત્યારે તેને ખબર પડી ગઈ હતી કે ઘરની આર્થિક સ્થિતિને કારણે તે તારો સૌથી પ્રિય હાર ગુમાવ્યો છે. તેથી અંજલિએ પોતાની સેલેરી અને બોનસના પૈસા જમા કર્યા અને આજે સવારે જ એ સોનીને ત્યાં જઈને વ્યાજ સહિત રકમ ચૂકવીને એ હાર છોડાવીને લાવી છે. એ તને સરપ્રાઈઝ આપવા માગતી હતી, પણ તું તો સાવ હલકાઈ ઉપર ઉતરી આવી. તે તો એના પર ચોરીનો આરોપ મૂકી દીધો. અંજલિ ચૂપચાપ ઊભી હતી. તેનું માથું શરમથી નીચું ઝૂકી ગયું હતું. કાશીબાઈએ અંજલિની બેગના એક ગુપ્ત ખિસ્સામાંથી એ જ ઝગમગતો નવલોખો હાર બહાર કાઢ્યો. આ દ્રશ્ય જોઈને સવિતાબેનના હૃદયમાં અત્યંત વેદના અને પશ્ચાતાપનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. જે દેરાણીને તે દુશ્મન માનતા હતા, જેને તે ઘરની બરબાદી સમજતા હતા, તે જ છોકરીએ પોતાની મહેનતના પૈસા આપીને જેઠાણીનું સ્વાભિમાન પાછું અપાવ્યું હતું. એ વખતે સવિતાબેન ધ્રુજતા હાથે ઊભા થયા અને અંજલિ પાસે ગયા. અંજલિ ડરીને એક ડગલું પાછળ ઘસી ગઈ. તેને લાગ્યું કે ભાભી ફરીથી ગુસ્સે થશે, પણ સવિતાબેન અંજલિના પગમાં પડી ગયા. મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. હું અંધ બની ગઈ હતી. સત્તા અને ઘમંડના નશામાં હું માણસ પારખવાનું ભૂલી ગઈ હતી. તે આજે સાબિત કરી દીધું છે કે તું વહુ નહીં પણ આ ઘરની લક્ષ્મી છે, લક્ષ્મી. મેં તારું હળહળ અપમાન કર્યું અને તે મારું સન્માન સાચવ્યું. સવિતાબેન ચોધાર આંસુએ રડી પડ્યા. અંજલિએ તરત જ તેમને બેઠા કર્યા અને ગળે લગાડી દીધા. ભાભી, તમે તો મારા મોટા બહેન અને મા સમાન છો. ઘરની મોટી વહુ તરીકે તમે વર્ષો સુધી જે ત્યાગ આપ્યો છે તેની સામે મારા આ પૈસાની કોઈ કિંમત નથી. મને બસ તમારો પ્રેમ અને સ્વીકાર જોઈએ છે. અંજલિએ રડતા રડતા કહ્યું. મુકેશભાઈ અને સમીરની આંખો પણ ભીની થઈ ગઈ. એ વખતે આખું ઘર લાગણીના પૂરથી ભરાઈ ગયું. તે રાત્રે દિવાળીની પૂજામાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. સવિતાબેને પોતાના હાથે જ તે ખાનદાની હાર અંજલિના ગળામાં પહેરાવ્યો અને કહ્યું કે હવેથી આ હાર અને આ ઘરની જવાબદારી તારા સિરે છે. મેં ઘરને અત્યાર સુધી સાચવ્યું હતું, પણ
તે તો આપણા ઘરના સંબંધોને સાચવ્યા છે. સાચી લક્ષ્મી તો તું જ છે, સવિતાબેન બોલ્યા. તે દિવસે વૃંદાવન વિલામાં માત્ર દીવાઓનો પ્રકાશ નહોતો, પણ બે સ્ત્રીઓના હૃદયના મિલનનો પ્રકાશ હતો. દેરાણી જેઠાણી વચ્ચેની સ્પર્ધા હવે પ્રેમ, ભાવ અને સહકારમાં બદલાઈ ગઈ હતી. સવિતાબેનનો કડક સ્વભાવ હવે સાવ ઢીલો ઢબ થઈ ગયો હતો અને અંજલિને એક માં મળી ગઈ હતી. જે રસોડામાં પહેલાં વાસણો ખખડતા હતા, ત્યાં હવે હાસ્યના અવાજો ગૂંજતા હતા. ભૌતિક હારની કિંમત લાખોમાં હતી, પણ અંજલિએ જે પ્રેમ અને વિશ્વાસનો હાર સવિતાબેનને પહેરાવ્યો હતો, તેની કિંમત અમૂલ્ય હતી. અંતે વૃંદાવન વિલા સાચા અર્થમાં વૃંદાવન ધામ બની ગયું હતું, જ્યાં કલેશ નહીં પણ કૃષ્ણ જેવો પ્રેમ વસતો હતો. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ બીજી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. જય દ્વારકાધીશ.